હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ચોટીલા નકશુને લઈને. નકશુન ને લઈને નહીં, નકશુન મમ્મી ને નકશુન લઈને હું પોતે એમ બોલવાનું રાખવાનું. નકશું એવું ન કરે, હાલે એવું ન કરવાનું. તો અમે અડધે પહોંચી ગયા હા. નકશુ 1 મિનિટનો હક નથી લેતો. નકશુ 1 મિનિટનો હક એમ કે હા કે મમ્મી પપ્પા તમે આ નિરાતે બેસી જાઓ, હું તમને ગાડી હકાઈ લઉં છું અને મને ચલાવવા દો ગાડી, બસ મને ચલાવવા દો. આમ જો એ નકશુ રહેવા દે ને, હાલો પછી મોડું થશે. 6 વાગે આપણે નીકળ્યા હ, પછી અંધારું પડી જશે ને તો અહીંયા સિંહ આવે હ, બધા એવું કે હ એ સિંહ આવે ને તો નાના છોકરાને બકો પર હ. કોઈ વાતે હક નહીં, કોઈ વાતે હક નહીં. 1 મિનિટ જપી ન બેસતો, 1 મિનિટ જપી ન બેસતો. અને અમે નીકળ્યા હ ઘરેથી 6 વાગે અને બસ હવે 5 મિનિટનો રસ્તો હ, પહોંચી જવા આવ્યા હ. પણ ઘડીક રેસ્ટ કરવા ઊભા રહી ગયા. દીક્ષુ થાક્યા હ, નકશુ છોકરો કરાય જેવું. આમ જો કેમ જવા દેવાની પીપે. નકશુ ચાલુ કર, હેલ ગાડી ચાલુ કર એટલે આપણે જતા રહેવી. ફટ 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 ચાલુ કર, હેલ. તો કોઈ વાતે માનતો નહીં નો. હા બાપા, આ છોકરાને શું કરવું હશે. દીક્ષુ કહેતી હતી કે ના બહુ બધા વ્યાન નો કરાવો, બહુ બધા વ્યાન નો કરાવો. હવે પડે ને માથે તમને. જો જો અહીંયા તો રે મારી દીકા, અહીંયા તો રે મારી જોડે હતો રે. અહીં મોમન ખોડામાં તો રે જતે. મોના ને બીજો एक कौवा प्यासा था, इधर उधर पटक रहा था. एक कौवा प्यासा था, इधर उधर पटक रहा था. दूर से एक घड़ा दिखा, घड़े में पानी थोड़ा था. बीजू जायो गाओ. कालू मदारी आया, कालू मदारी आया, काला अपना बालू लाया, काला अपना बालू लाया. नक्शू आया, दिक्षु आया, भिक्षु आया, दिक्षु आया. भीड़ भीड़ लगी, भीड़ लगी. डम 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 डमरू बाजा, कालू का बालू नाचा. देखो देखो कालू मदारी आया, कालू मदारी आया, कालू मदारी आया, काला अपना बालू, काला अपना बालू लाया. दिक्षु आया, नक्शु आया, दिक्षु आया, नक्शु. भीड़ लगी, भीड़ लगी. डम 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 डमरू बाजा, कालू का बालू नाचा. चम साहेब ढीला થઈ ગયા, બોલતા નહીં કશું. हवा निकल गई. कुछ तो बोलिए जनाब. थोड़ी कॉमेडी करूं, थोड़ी कॉमेडी करूं. તમારી કોમેડી કરું તો તમને દાંત આવા ઢીલા ઢીલા ઢસ થઈ ગયા. તો શું આ કોદળા જેવું મોડું કરી નાખ્યું. હા બોલો કઈ દાંત તો કાઢો. આ બધા દાદા બેઠા. ચોટીલા ડુંગરો બસ દેખાતો હોય જોઈ લો. રે ઝૂમ કરીને બતાવું. છોકરા સીધો રે, આમ જો દેખાતો બંધ થઈ ગયું. બસ હવે અંદર જઈશું પછી ડાયરેક્ટ સીડી ઉપર પગથિયાં ચડવા જ માંડીશું. હો ચડવાનું હે ચડવું. આમ તો ઓલો ખૂંટીઓ જો, ઓલો ખૂંટીઓ જો. નકશુને લઈને થાકી નહીં જઈ. થાકી તો જવાય પણ ચડીશું આપણે. આયા હતો 6 વાગી ગયા. ઉતાવળ રાખવી પડશે ચડવા. અહીંયા રાતે ચડવા નથી દેતા. કાન જ ચડવા દેતા. આમ જો ચોટીલા ડુંગરો. આજે ફૂલ ટ્રાફિક. આજે પૂનમ હ ને ગુરુ પૂર્ણિમા હ ને એટલે ફૂલ ટ્રાફિક હ. અંદર જવા દો જાય તો ન કઈ ચેક બારે લગાવી તો પડશે જ ને. અંદર તો નહીં લઈ જવા દે.
કોઈ નહીં નકશું હો એ દાદા બાબા અહીં કોઈ નો હોય અંદર લઈ જશો છે તો મિત્રો અમે પહોંચી ગયા આ ડુંગર બધી દુકાનો અહીંયાથી ચાલુ થઈ છે તો ગાઈસ અમે ગાડી પાર્કિંગ કરી દીધી હા અને અમે પહોંચી ગયા હા ચોટીલાએ ડુંગર ઉપર હવે જઈશું અમે ઉપર દર્શન કરવા પણ આ છોકરાનો વહન ચડ્ડી પહેરાવાની હા ચાંદની ચડ્ડી પહેરાયેલી હતી હવે આ જીન્સ પહેરાવાનું હા પણ પહેરાવા નથી દેતો છોકરો ગાડીમાં ઉતરવાનું નામ ને ગાડીમાં ઉતાર્યો ઉપર લઈ જવા હતું ત્યારે રોવા માંડ્યો કે જી માર ગાડી બેર હારું લે દીકા ચલાય માર દીકા ગાડી ચલાય હાલ હાલ તું ચલાય તું ચલાય થઈ જાય સાની દીક્ષુ ચાવી દો આ આપણા પપ્પાની ગાડી હે આ પપ્પાની ગાડી હે આપણે ઈ ગાડીમાં બેહવાનું બોલાવો ચા હાલો 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 પેલો તો નકશુનો ઘોડા ઉપર ફોટો પડાવવો પડે લે પછી ઉપર જવાય તો ચાવી દે તો નકશુન લઈને આપણે નહીં ચડી શકવી એવું લાગે આપણે હેઠેથી દર્શન કરી લેવી ઉપર ન જ જાવ ભીડ બહુ જ છે નકશુન તો હજી લગભગ મંદિર બંધ થઈ જશે એટલે હવે નકશુન લઈને ચડવું નામુમકિન હ માર માટે તો દીક્ષુ તેડવાની ના પાડે દીક્ષુ અડધા સુધી જ તેડે પછી દીક્ષુ જોડે ન જ જાતો એટલે હવે એવું વિચાર્યું કે નીચે મંદિરમાં ભીડ ઓછી થાય ને એટલે ત્યાં અમે દર્શન કરીને પછી અહીંયાથી કંઈ હોટલમાં ખાઈને પછી નીકળી જઈશ હોટલમાં જવું હોટલમાં જઈએ ઘેર જઈને ચારા બનાવી સવાય એનું પાર્કિંગમાં તમે કેટલું બધું મોડું કર્યું અહીંયા પાર્કિંગ જ નતું પહેલાં કીધું કે બારે મૂકી દે પછી મંદિરમાં ભીડ ઓછી થતાં અમે દર્શન કરી લીધા અને મંદિરના પાછળના ભાગે પણ ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ હતી પણ નકશુ બહુ જ હેરાન થતો હતો અને બહુ જ રડ કરતો હતો એટલે અમે જલ્દી ઉતાવળથી દર્શન ગણપતિ શંકર ભગવાનના પાર્વતીજી હતા આ બાજુ ચામુંડામાં મહિષાસુર અને ખોડિયારમાં વાંદરમાં બધા માતાજીના દર્શન કરી લીધા ડાયા બધા ચાંદલા કરતા હતા તો અમે પણ ચાંદલા કરી દીધા દર્પણમાં જો હું દીક્ષુને કહેતી હતી કે તમે તો મને હેથો કરાવવાનું ભૂલી જ ગયા પછી અમે લીધી હતી પ્રસાદી તો મેં કીધું દીક્ષુને કે જાઓ હવે ફટાફટ અહીંયા શ્રીફળ વધેરી દો દીક્ષુએ શ્રીફળ વધેરી દીધું પાણી કાઢી લીધું અને થોડું નકશુને પીવડાયું થોડું મને પીવડાયું બધા ચૂંદડી બાંધતા હતા એટલે દીક્ષુ કે લાઈ હું પણ હારે હારે બાંધી દઉં દીક્ષુ અહીંયા ચૂંદડી બાંધી કંકુ હતું એ બધું સિંહ ઉપર ચઢાઈ દીધું અને બિચારા સિંહ ન કોકી ચૂંદડી ઢાંકી દીધો લાડા ખાવાની પછી બાજુમાં ઘડી કરવા બેસ્યા કારણ કે નકશુન તેડીનું બહુ થાકી ગઈ એટલે ખવડાવવા માટે બેસી ગયા અમે થોડી પ્રસાદી ખાધી અહીંયા પ્રસાદી ઘરે લઈ ગયા નકશુ ભાઈ ગાંડા છોકરો માનતો જ નહીં કોઈ વાતે આલે મમ દો આલે મમ લઈ લે આયો
ભાવ તો એ નો ભાઈ નેચે નહીં નેચે ના લે ધૂળવાળું થઈ ગયું ધૂળવાળું ગંદુ થઈ ગયું નાખજો આ મમ્મા નવું આપ આલે આવું ખાવું આલે આવું લઈ લે હવે જોયું પહેલો તો જે ગમે તે નવી વસ્તુ એને ખવડાય ને એટલે પહેલો કોરિયો બહાર જ કાઢે પછી એનો સ્વાદ અંદર આમ થોડોક હાલે ને એની જીભમાં પછી બીજો કોરિયો ખાય એટલે પહેલા તો હાલે એ રમતમાં ભરાણો હોવાનો ખાય જો એની ગાડી કરી આમ જો નકચુ ઈ ગાડી નહીં અહીંયા તો ઈ ગાડી નથી અહીંયા લેતો તો પહેલા તો ચોટીલા ઉપર જવાનો પ્લાન હતો પણ અમે અહીંયા કેન્સલ કરી નાખ્યો. નકસુન પહેલા ફોટો પાડવાનો વિચાર્યો ને ઘોડા ઉપર બેસીને ફોટો પાડીએ એટલે નકસુ રોવા માંડ્યો એટલે ભીડ એટલી બધી હતી એટલે પછી અમે નો ચડ્યા અને હેઠે નીચે દર્શન કરી દીધા. અહીંયા મંદિરમાં ફોટો લેવાની વિડીયો લેવાની બનાવી હોય. આડા દિવસે આવીએ ને તો આપણે લઈ લીધું અમે દર્શન કર્યા. નકસુ રોજ કરતો હતો. છોકરો હેરાન થાય એવું ન કરાય. ઓલો મૂકીને આવતો રહ્યો જો તો અને બીજું લેતવાય તો જાતો બીજું કામ ના કોઈની ચાવી મળી હોય જેની હોય એની કહેજો ભાઈ. આ બે ચાવીઓ મળી હોય નાની નાની લોકરની હોય ગમે ત્યાંની હોય તિજોરીની. અને આમાં નીલ કટર લટકાયેલું હ એ તું બધાની ગાડી કેમ કરે છે નકશું છોકરાને ગાડી લઈ આલો 4 વ્હીલ એમ કે હે બાપા લઈ આલો હવે ગાડી તો હું હકાવા માંડું અને તમને લઈને તીરથ લઈ જાઉં. હે નકશું તીરથ લેતો આય આ લેતો આય તો તોડી ગયો છે એને એવી રીતે રમવું હે કંટાળ્યો હતો ચાંદનો કંટાળ્યો હતો એટલે હે ને એમ કે હેઠે બેહાડવીને તે રમ અને રોવા માંડ્યો. નકરું ઓલો નકલી ઘોડા અસલી ઘોડા એ નથી રોતો નકલી ઘોડા એ રોવા માંડ્યો. બોલો ગાડીમાં બેઠો ને ઊભો થાય એ નાખજો એ ગાડી લેવી તો ગાઈસ લેટ થઈ ગયું હવે વાગી જાય રાતના 9. હવે બ્લોગ અહીંયા જ એન્ડ કરવી હોય. હવે જમવા બમવા નથી રહેવું ઘરે જઈને જમી લેશું. અને ઉપર દર્શન ન થયા. પબ્લિક બહુ જ બધું હતું અને નકસુએ બહુ જ હેરાન કરી નાખ્યા અને નકસુએ ખૂબ બહુ હેરાન થયો એટલે બ્લોગ કરીએ હવે એન્ડ. બાય બાય ગુડ નાઇટ મળીશું બીજા બ્લોગમાં.